તમને તમારા રાશન કાર્ડ ઉપર NFSA પ્રમાણે કેટલો પુરવઠો મળી શકે તે વિશે જાણીએ. રાશન કાર્ડ 3 પ્રકારના હોય છે. APL, BPL અને અંત્યોદય. સૌ પ્રથમ APL કાર્ડ વિશે જાણીએ. જો APL કાર્ડ તમારી પાસે હોય તો તમને આ કાર્ડ ઉપર ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મફત, ચોખા 3 કિલો વ્યક્તિ દીઠ મફત, ચણા કાર્ડ દીઠ 1 કિલો 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, ડબલ ફોર્ટિફાઈડ મીઠું કાર્ડ દીઠ 1 કિલો 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે. દાખલા તરીકે APL કાર્ડ ધરાવતું 5 સદસ્યોનું કુટુંબ કેટલો પુરવઠો મેળવી શકે તે જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે 5 સદસ્યો પ્રમાણે વ્યક્તિ દીઠ ઘઉં 10 કિલો અને ચોખા 15 કિલો થાય છે, જે મફત મળે છે, તથા ચણા, તુવેર દાળ અને મીઠું પુરવઠા પ્રમાણે કાર્ડ દીઠ 1 કિલો મળે છે. તેની કિંમત સરકાર દ્વારા નક્કી થયેલ છે. હવે BPL કાર્ડ વિશે જાણીએ. જો BPL કાર્ડ તમારી પાસે હોય તો તમને આ કાર્ડ ઉપર ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મફત, ચોખા 3 કિલો વ્યક્તિ દીઠ મફત, ચણા કાર્ડ દીઠ 1 કિલો 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, ડબલ ફોર્ટિફાઈડ મીઠું કાર્ડ દીઠ 1 કિલો 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે. દાખલા તરીકે BPL કાર્ડ ધરાવતું 5 સદસ્યોનું કુટુંબ કેટલો પુરવઠો મેળવી શકે તે જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે 5 સદસ્યો પ્રમાણે વ્યક્તિ દીઠ ઘઉં 10 કિલો અને ચોખા 15 કિલો થાય છે, જે મફત મળે છે, તથા ચણા, તુવેર દાળ અને મીઠું પુરવઠા પ્રમાણે કાર્ડ દીઠ 1 કિલો મળે છે. તેની કિંમત સરકાર દ્વારા નક્કી થયેલ છે. આ સિવાય BPL કાર્ડ ધરાવતા કુટુંબને ખાંડ વ્યક્તિ દીઠ 350 ગ્રામ એટલે કે 5 સદસ્યો હોય તો તે પ્રમાણે 1 કિલો અને 750 ગ્રામ ખાંડ થાય, જેની સરકાર દ્વારા નક્કી કરેલ કિંમત 22 રૂપિયા થાય છે. તે પ્રમાણે 38.5 રૂપિયા થાય. ચાલો હવે અંત્યોદય કાર્ડ વિશે જાણીએ. અંત્યોદય કાર્ડ વિશે જાણવા લાયક અગત્યની બાબત એ છે કે અંત્યોદય કાર્ડમાં વ્યક્તિ દીઠ પુરવઠો મળતો નથી, જેથી આ કાર્ડ ધરાવતા નાના કુટુંબોને વધુ ફાયદો મળે છે. જો અંત્યોદય કાર્ડ તમારી પાસે હોય તો તમને આ કાર્ડ ઉપર કાર્ડ દીઠ 15 કિલો ઘઉં મફત, કાર્ડ દીઠ 20 કિલો ચોખા મફત, ચણા કાર્ડ દીઠ 1 કિલો 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, ડબલ ફોર્ટિફાઈડ મીઠું કાર્ડ દીઠ 1 કિલો 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, ખાંડ પ્રથમ 3 વ્યક્તિઓ માટે 1 કિલોગ્રામ અને 3થી ઉપર જેટલા વ્યક્તિ હોય તે દરેક વ્યક્તિ માટે 350 ગ્રામ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે. દાખલા તરીકે અંત્યોદય કાર્ડ ધરાવતું 5 સદસ્યોનું કુટુંબ કેટલો પુરવઠો મેળવી શકે તે જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે અંત્યોદય કુટુંબમાં 5 સદસ્યો હોય અથવા ગમે તેટલા સદસ્યો હોય તો પણ કાર્ડ દીઠ 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા મળે છે, જે મફત છે. આથી
જો અંત્યોદય કુટુંબમાં વધુ સદસ્યો હોય તો તેમને સરવાળે ઓછો લાભ મળે છે અને નાના કુટુંબોને સરવાળે વધુ લાભ મળે છે. આ સિવાય ચણા, તુવેર દાળ અને મીઠું પુરવઠા પ્રમાણે કાર્ડ દીઠ 1 કિલો મળે છે. તેની કિંમત સરકાર દ્વારા નક્કી થયેલ છે. આ સિવાય પ્રથમ 3 વ્યક્તિ માટે ખાંડ 1 કિલો તથા ઉપરના જેટલા પણ વ્યક્તિ હોય, જેવી રીતે અહીં 2 વ્યક્તિઓ છે તો તેમને 350 ગ્રામ પ્રમાણે 700 ગ્રામ એટલે કુલ 1 કિલો અને 700 ગ્રામ ખાંડ મળે, જેની કિંમત સરકારે નક્કી કરેલ કિંમત જે 15 રૂપિયા છે તે પ્રમાણે 25.5 રૂપિયા થાય. અંત્યોદય કાર્ડમાં ઓછા સદસ્યો ધરાવતા નાના કુટુંબોને વધુ ફાયદો થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારી સાથે જોડાઈ શકો અને આવા જ માહિતીસભર વિડીયો માટે બેલ આઇકન પર ક્લિક કરો.